ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ભરેલા પરવળનું શાક. એના માટે જોઈશે પરવળને પહેલાં સારી રીતે ધોઈ અને સાફ કરી નાખવાના છે. પછી પરવળની છાલ ઉતારી નાખવાની છે. બધા પરવળને છાલ ઉતારી પછી તેમાંથી બી કાઢી નાખવાના છે. બધા પરવળમાંથી આવી રીતના બી કાઢી પછી એક સ્ટફિંગ રેડી કરવાનું છે. એના માટે શેકેલો ચણાનો લોટ, સિંગદાણાનો ભૂક્કો, તલનો ભૂક્કો, લસણ, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું અને ગોળ આ બધાને સારી રીતના મિક્સ કરી લેવાનું છે. બધી વસ્તુ સરખી રીતના મિક્સ કરી લેવાની છે. પછી એમાં થોડું તેલ ઉમેરવાનું છે. તેલ ઉમેરી બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. સ્ટફિંગ તૈયાર છે. હવે આ સ્ટફિંગને આપણે પરવળમાં ભરી દેવાનું છે. બધા પરવળમાં સારું એવું સ્ટફિંગ ભરી લેવાનું છે અને થોડું મસાલો સાઈડમાં રાખવાનો છે ગ્રેવી માટે. હવે એક પેનમાં તેલ લેવાનું છે. તેલ સરખું આવી જાય એટલે એમાં રાઈ ઉમેરશું, જીરું ઉમેરશું અને હિંગ. હવે ભરેલા પરવળને એમાં એડ કરી દેવાના છે. બધા જ પરવળને એમાં એડ કરી દેવાના છે. હવે સારી રીતે હલાવી દેવાનું છે. હવે એમાં થોડું પાણી નાખવાનું છે અને બચાવેલો જે મસાલો હતો એ ઉપરથી નાખી દેવાનો છે. અને એને સારી રીતના મિક્સ કરવાનું છે અને ઢાંકણ ઢાંકીને એને 5 થી 7 મિનિટ થવા દઈશું. હવે ચેક કરી લઈએ. પરવળ એકદમ સરસ ચડી ગયા છે તો આપણું શાક રેડી છે. ગરમા ગરમ પરવળનું શાક.